ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે લાસ્ટ પીરિયડમાં વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનો ટોપિક જોયો. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણમાં આપણે કોઈ પણ પદાર્થ ઉપરનો વિદ્યુતભાર જો આપણે શોધવાનો હોય તો કંઈક વિદ્યુતભાર Q બરાબર n ઉપરથી આપણે શોધી શકીએ. જો આપણને સંખ્યા ખબર હોય તો આપણો આ E જે છે તે તો આપણો મૂળભૂત વિદ્યુતભાર જે આપણે યાદ રાખવાનો છે તે જ છે. તો એ ટોપિક બાદ હવે આપણે ઉદાહરણના દાખલા જોશું. તો ઉદાહરણ નંબર 2 જે ચોપડીમાં છે એની રકમ પણ છે તમારી પાસે, તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. તો પહેલા તો ઉદાહરણ 2 ની રકમ સમજો. ઉપર લખેલી છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે કંઈક 10⁹ જેટલા ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જતા છે. એટલે આ આપણને શું આપેલું છે? દર સેકન્ડે 10⁹ જેટલા આ ઇલેક્ટ્રોન, એટલે આ ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે. તો આપણને ખબર જ છે કે જો સંખ્યા હશે તો આપણે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર એક સેકન્ડમાં વિદ્યુતભાર શોધી શકીશું. તો એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર અહીંયા આપણને વિદ્યુતભાર 1 કુલમ જેટલો ભેગો કરવાનો છે. તો એના માટે આપણે શોધવાનો છે ટાઈમ. તો આપણને 10 સેકન્ડે એટલે કે t બરાબર 1 સેકન્ડે ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે n બરાબર. તો આપણે આ સંખ્યા ઉપરથી દર સેકન્ડે બીજા પદાર્થ ઉપર જતો વિદ્યુતભાર શોધીશું. તો 1 સેકન્ડમાં વિદ્યુતભાર ક્વોન્ટમીકરણ મુજબ q બરાબર n. તો n બરાબર 10⁹ લીધા. e આપણા મૂળભૂત વિદ્યુતભાર 1.6 10⁻⁹. તો 1.6 એમ જ, અને આ ઘાતાંકની કંઈક બાદબાકી થશે તો એ 9 - 19 એ કંઈક થશે 10⁻⁻. તો આટલો વિદ્યુતભાર બીજા પદાર્થ ઉપર કેટલા સમયમાં ભેગો થશે? 1 સેકન્ડ. બરાબર? ચાલો, એટલે આટલો વિદ્યુતભાર ભેગા થતા લાગતો સમય છે 1 સેકન્ડ. હવે રકમ જો કે આપણે કેટલો વિદ્યુતભાર ભેગો કરવાનો છે બીજા પદાર્થ ઉપર? 1 કુલમ જેટલો. બરાબર? તો આટલો વિદ્યુતભાર ભેગા થવા માટેનો સમય આપણે કેટલો લીધેલો છે? t બરાબર 1 સેકન્ડ. તો આપણે 1 કુલમ વિદ્યુતભાર ભેગો થવા માટેનો લાગતો સમય t બરાબર ક્વેશ્ચનમાં t શોધવાનું છે. તો આ t બરાબર કેવી રીતે થશે? તો આ ભાગ્યા આ થશે 1/1.6 × 10⁻⁻10 અને ગુણ્યા 1. બરાબર? તો 1/1.6 ગુણ્યા 1 થયું તો 1 10⁻⁻10 ઉપર જશે તો 10⁻+10 થશે, અને 1/1.6 કરીશું આપણે કેલ્સીમાં તો એ કંઈક થશે 0.625. બરાબર? હવે આપણે જો એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવીશું તો 6.25 એક ઘાત 1 પોઈન્ટ જમણી તરફ ગયા એટલે 1 ઘાત ઘટશે, એટલે આ કંઈક આટલો જવાબ મળશે. તે આપણો શેમાં આવ્યો? સેકન્ડમાં. સમય શોધેલો છે તો એ સેકન્ડમાં હશે. આ જવાબ બરાબર જ છે. હવે જો આપણે આ જવાબને સમયનો મોટો એકમ એટલે કે સેકન્ડ કરતા મોટું મિનિટ, મિનિટ કરતા મોટું કલાક, અને કલાક કરતા મોટું દિવસ, અને દિવસ કરતા મોટું વર્ષ. આપણે ચોપડીમાં વર્ષમાં આયુમાં ફેરવેલું છે. તો જો મારે આટલી સેકન્ડને જો મારે વર્ષમાં ફેરવવાનું હોય યર, તો પછી એ કેવી રીતના કરીશું આપણે? કે 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ તો છે જ આપણે. બરાબર? હવે 11મા ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષનું દિવસમાં ફેરવવાનું હોય તો
તો એક વર્ષમાં કંઈક 365 દિવસ હોય. દિવસનું કલાકમાં એક દિવસમાં 24 કલાક અને કલાકનું મિનિટમાં 60 મિનિટ અને મિનિટનું સેકન્ડમાં 60 સેકન્ડ. તો એ બધી વસ્તુ આપણે નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું છે યર. એટલે આ જે બધી વસ્તુ અત્યારે સમજાવી તેને આપણે ગુણાકારમાં નથી લેવાનું, બધું ભાગાકારમાં આવશે. એટલે પહેલા વર્ષના દિવસ 365 ભાગ્યા દિવસના કલાક 24 ભાગ્યા અને એક કલાકમાં 3600 સેકન્ડ, તે 3600 સેકન્ડ પણ ભાગ્યા. તો આ 10⁹ ને મેં એમ જ રાખી છે અને 6.25 ભાગ્યા 365 ભાગ્યા 24 અને ભાગ્યા 3600 કરીશું તો કંઈક એકદમ નાનો જવાબ આવશે. નાનો જવાબ છે કંઈક 0.000000198 અને 10⁹ આપણે એમ જ રાખી છે. એટલે આ જવાબ આપણો વર્ષમાં આવ્યો. અમારે આ જો 9 ને મારે કાપી નાખવાની હોય તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા આવશે પોઈન્ટ. 9 પોઈન્ટ કાપી લીધા એટલે આપણો જવાબ કેટલા વર્ષ આવશે? 198 વર્ષ જેટલો આન્સર આપણો આવવાનો છે. બરાબર. ફરીથી સંખ્યા આપેલી છે આપણને 1 સેકન્ડ માટે. તો આ સંખ્યા ઉપરથી આપણે વિદ્યુતભાર શોધ્યો તે 1 સેકન્ડ માટે. હવે આપણે આટલો વિદ્યુતભાર જે મળ્યો આપણને તે 1 સેકન્ડ માટે મળ્યો. આપણે કેટલો વિદ્યુતભાર ભેગો કરવાનો છે બીજા પદાર્થ ઉપર? 1 કુલમ જેટલો. તો એના માટેનો ટાઈમ આપણે આ સેકન્ડમાં અહીંયા શોધેલો છે. અહીંયા સુધી કરો તો પણ ચાલે. તો ચોપડીમાં વર્ષ સુધી ફેરવ્યું છે એટલે આપણે પણ અહીંયા ફેરવ્યું. ખ્યાલ આવ્યો? આ તો આપણો ઉદાહરણ નંબર 2. હવે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 3 ઉપર. તો ઉદાહરણ નંબર 3 ની પણ રકમ મેં અહીંયા લખી જ છે કે એક પ્યાલો એટલે ગ્લાસમાં કંઈક પાણી છે, પાણી H2. તો એમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભારો હશે તે આપણે શોધવાનું છે. વિદ્યુતભાર શોધવાનો છે તો જો આપણને સંખ્યા ખબર હોય તો જ ક્વોન્ટમીકરણના ઉપરથી આપણે વિદ્યુતભાર Q બરાબર N ઉપરથી આપણે વિદ્યુતભાર શોધી શકીએ. હવે વાત નંબર 2. પાણી વિદ્યુતભારની દ્રષ્ટિએ શું છે? તટસ્થ. એટલે એમાં જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા જ પાછા ઋણ વિદ્યુતભાર પણ હોવાના. એટલે આપણે કોઈ પણ એક વિદ્યુતભારનો જવાબ લાવશું તેટલા જ ધન અને તેટલા જ ઋણ વિદ્યુતભાર એટલે પ્લસ ઓર માઇનસ વિદ્યુતભાર ગણવાના. બરાબર. એ તો છેલ્લી વાત છે. પણ આ પ્યાલો છે તો આ પ્યાલામાં પાણી કેટલા દળનું હોય તો એ આપણે ધારી લેવાનું છે. અને અહીંયા રકમમાં આપેલું છે કે ભાઈ ધારી લો કે એક ગ્લાસમાં પાણી કેટલા ગ્રામ છે? કંઈક 250 ગ્રામ છે. બરાબર. એકદમ સહેલો દાખલો છે. એટલી બધી કઈ મહેનત નથી કરવાની આપણે. બસ થોડુંક તમને કેમિસ્ટ્રીનું નોલેજ હોવું જોઈએ કે પાણી છે H2O એટલે હાઇડ્રોજનના 2 અણુ. હાઇડ્રોજનનો અણુભાર 1 એટલે એના 2 અણુ છે એટલે એનો અણુભાર 2 ગ્રામ થશે. ઓક્સિજનનો અણુભાર 16 અને હાઇડ્રોજનના 2 ના 2 ગ્રામ એટલે 16 અને 2 18 ગ્રામ. એટલે આપણે જાણીએ છીએ કે પાણી H2O નો અણુભાર કેટલો થયો? આપણે હાઇડ્રોજનનો 2 ગ્રામ લીધો H2 નો અને ઓક્સિજનનો 16 એટલે 16 અને 2 કેટલા ગ્રામ થશે? 18 ગ્રામ. બરાબર. અને એ બી તમને ખબર જ છે કે આ અણુભાર છે. ના અણુભાર જેટલું જો તમે કોઈ પદાર્થ લો તેમાં અણુઓની સંખ્યા કંઈક એવોગેડ્રો અંક જેટલી આવે. ને એવોગેડ્રો અંક તમને ખ્યાલ જ છે કંઈક 6.023 × 10⁻23 છે. બરાબર. તો આ પહેલું આપણે જાણીએ છીએ કે હું એક વાક્ય છે જે તમને આવડતું જ હોય. તો H2O નો અણુભાર 18 ગ્રામ એ અણુભાર થયો
એટલે એમાં અણુઓની સંખ્યા કેટલી થઈ? આટલી. હવે આપણે પ્યાલામાં પાણીનું દળ કેટલું લીધેલું છે? 250 ગ્રામ. એ આપણે ધારેલું છે. તમે 300 ગ્રામ લેશો તો પણ ચાલશે, 500 ગ્રામ લેશો તો પણ ચાલશે. ખ્યાલ આવ્યો વાતમાં? તો એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પાણીનો અણુ પર 18 ગ્રામ આપણે નક્કી કર્યું, તો 18 ગ્રામ જેટલું જો દળ હોય માસ એમ, તો એમાં અણુઓની સંખ્યા કઈ એવોગેડ્રો જેટલી લીધી. તો આપણા પ્યાલામાં કેટલું પાણી છે? 250 ગ્રામ. તો 250 ગ્રામ પાણીનું જો દળ હોય તો એમાં અણુઓની સંખ્યા કેટલી? તો મારે જો અણુઓની સંખ્યા n શોધવાનું હોય તો 250 ભાગ્યા 18 ગુણ્યા એવોગેડ્રો નંબર ગુણવો પડશે. હવે એવોગેડ્રોના 1023 ને હું એમ જ રાખું છું ને, અને આનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે 250 ગુણ્યા 6.02 ભાગ્યા 18, તો એનું જો તમે કરશો તો એ તમને કંઈક મળશે 83.6 ગુણ્યા 1023. બરાબર. હવે આપણે શોધવાનું કંઈક સંખ્યા નથી શોધવાની કે પ્યાલામાં જે પાણી છે હવે એમાં અણુઓની સંખ્યા નથી શોધવાની. આપણે શું શોધવાનું છે? પ્યાલામાં વિદ્યુતભાર શોધવાનું છે કે કેટલા ધન અને કેટલા ઋણ હશે. તો આપણને ખ્યાલ જ છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જો સંખ્યા ખબર હોય તો Q બરાબર એની ઉપરથી આપણે વિદ્યુતભાર શોધી શકીએ. તો જો પાણીમાં વિદ્યુતભાર શોધવાનું તો Q બરાબર એને આપણને ખબર જ છે કે આટલા અણુ છે. E ની વેલ્યુ આપણને ખબર જ છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. પણ એક વસ્તુ પાછું તમારે ખ્યાલ રાખવાનું કે પાણી H2O એમાં કેટલા પ્રોટોન હોય અને કેટલા ઇલેક્ટ્રોન હોય. જેટલા પ્રોટોન હોવાના એટલા જ ઇલેક્ટ્રોન હોવાના. તો અહીં કંઈક લખેલું છે મેં કે ભાઈ પાણીમાં H2O માં 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય. હવે આ કેવી રીતે નક્કી થયું? ખ્યાલ આવશે તમને? કેવી રીતે હશે? જો હવે હાઇડ્રોજન માં પ્રોટોન 1 પહેલા નંબર પર આવે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન, એટલે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 1. તો અહીંયા હાઇડ્રોજનના પાછળ કેટલા અણુ છે? 2. એટલે પ્રોટોનની સંખ્યા H2 છે એટલે 2 પ્રોટોન હશે. હા, હવે ચાલો ઓક્સિજન છે બીજો H2O. તો ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કંઈક મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં કંઈક 8 નંબર પર છે. એટલે ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી બેસે? 8. બરાબર. હા, તો આમાં ઓક્સિજનમાં 8 અને હાઇડ્રોજન H2 માં 2. બરાબર. તો 8 ને 2 કેટલા થયા? 10. તો 10 પ્રોટોન હોય તો 10 ઇલેક્ટ્રોન પણ હોવાના. બરાબર. એટલે સંખ્યા તો શોધાઈ ગઈ છે, વિદ્યુતભાર શોધવાનો છે તો Q બરાબર એની થી શોધાય. હા ને? પણ આ વસ્તુ ભૂલવાની નહીં કે હાઇડ્રોજન H2O પાણી H2O એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ કેટલી હોય? 10. એટલે વિદ્યુતભાર Q બરાબર n ક્વોન્ટમીકરણ મુજબ પણ કેટલા n લેવાના? 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય એટલે 10 લીધું. બરાબર. તો આ 10 n અને e ની સંખ્યા તે આપણને ખબર જ છે, આગળ n શોધ્યો છે. e ની વેલ્યુ મૂકી છે મેં અહીંયા. તો હું જો અહીંયા 10 ની 1 ઘાત ધરી લઉં, 10 ની 23 ઘાત છે અને 10 ની માઈનસ 19 ઘાત છે. 1 વત્તા 23 24 થશે અને 24 માંથી 19 જાય તો 10 ની કેટલી ઘાત? 5. ઘાતોની ગણતરી થઈ ગઈ. હવે કરવાનું શું? 83.6 ગુણ્યા 1.6 કરવાનું. તો અહીંયા કેટલા આવ્યા છે? 133.7 અને 10 ની કેટલા? 5. આ વિદ્યુતભારનો જવાબ છે જ કુલમ. બરાબર. પણ આન્સર તમારો સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ ઓલવેઝ હોવો જોઈએ. તમારે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરવાનું હોય તો પ્રથમ શૂન્યેતર પછી મારે અહીંયા દશાંશ ચિહ્ન હોવું જોઈએ. તો અહીંયા છે તો 1 અને 2 બે વાર મેં ડાબી બાજુ થઈશો તો એટલે 2 વાર ઘટાડી તો અહીંયા 2 વાર ઘાત તમારે શું કરવા પડશે? વધારવા પડશે. એટલે 1.33 કે 1.34 તમે જે લખો અને 10 ની કેટલી ઘાત થશે? 10 ની 7. આટલા કુલમ વિદ્યુતભાર થયો. બરાબર. હવે જે પ્રોટોન માટે હોય તો આટલા કુલમ વિદ્યુતભાર ધનમાં ગણાશે.
અને ઇલેક્ટ્રોન માટે જો તમે ગણશો તો આટલા કુલમ વિદ્યુતભાર કોના માટે ગણાશે? ઋણ વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોન માટે ગણાશે, બરાબર? એટલે આટલો વિદ્યુતભાર તમારે પાણીમાં રહેશે, આટલો ધન અને આટલો ઋણ. ખ્યાલ આવ્યો? થેન્ક યુ.